બાળક પર ચઢાવી દેતા બાળકનું ઘટના સ્થળે મોત થયું છે। ઓઢવમાં અકસ્માત મામલે પોલીસ વચ્ચે હદની માથાકૂટ સામે આવી છે। એક તરફ લોકો કણસતા રહ્યા અને પોલીસ પોતાની હદમાં આ કેસ આવે છે કે કેમ તેના મામલે માથાકૂટ કરતી રહી। ઓઢવ પોલીસ હદ નક્કી ન થતા બાળકનો મૃતદેહ જે તે સ્થળથી ઉઠાવવામાં ન આવ્યો। ગુનો નક્કી થયા બાદ હદ નક્કી થશે। પોલીસ દ્વારા આ વાત કરવામાં આવી છે। માનવતા જાણે મરી પરવારી હોય તેવો એક ગુનો બહાર આવ્યો છે। 15 વર્ષનો આ બાળક હતો। અકસ્માતની ફરિયાદ થશે તો આઈ ડિવિઝન ટ્રાફિક નોંધશે। વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે મયુર મેવાડા, તેઓ સાથે વિગતો મેળવીએ। મયુર, 15 વર્ષના બાળક પર ટ્રક ચઢાવવામાં આવી અને આ બાળકનું મોત થયું છે। પોલીસ હાલ હદને લઈને અત્યારે ઓઢવમાં છે। આખો મામલો શું જણાવશો અને પોલીસ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે? ચોક્કસથી સંજીવની, જો વાત કરીએ તો આજે વહેલી સવાર લગભગ 7 વાગ્યાની આસપાસની ઘટના છે કે જે ઓઢવ વિસ્તારમાં આ જે જગ્યા છે તે જગ્યા ઉપર જે ટ્રક ચાલક હતો તેને જે 15 વર્ષના બાળક ઉપર ટ્રક ચડાવી દીધી હતી। જે અત્યારે તમે દ્રશ્યોમાં જે ખાટલાને જુઓ છો, આ જગ્યા ઉપર જ જે આ બાળક છે તે અહીંયા આગળ સવારે સૂતો હતું ત્યારે ગઈકાલ રાતે આ જે ટ્રક ચાલક છે તેની સાથે આ બાળકને ટ્રક મૂકવા બાબતમાં જે તકરાર થઈ હતી, એક આ સામાન્ય તકરારમાં જે આ ટ્રક ચાલક છે તેને બાળક ઉપર જે ટ્રક વહેલી સવારે ચડાવી દીધી હતી। આ સમગ્ર ઘટનાને લઈને જે અહીંના સ્થાનિકો છે તેમનામાં એક રોષ જોવા મળ્યો હતો। તેમની જ્યારે સવારે ટ્રક ચાલકે ટ્રક બાળક ઉપર ચડાવી ત્યારબાદ સ્થાનિકોએ ટ્રક ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો। ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ ઘટના સ્થળે પોલીસ આવ્યા બાદ ક્યાંક પોલીસની હદ બાબતનો જે માથાકૂટ જોવા સામે આવી હતી। ત્યારે પોલીસનું કહેવું હતું કે પરિવારજન કઈ રીતની ફરિયાદ દાખલ કરવા માંગે છે, ત્યારબાદ જે હદ નક્કી કરવામાં આવશે। જો પરિવાર અકસ્માતની જો ફરિયાદ નોંધાવવા માંગશે તો આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જશે અને જો હત્યાનો ગુનો દાખલ કરવાનો હશે તો ઓઢવ પોલીસની અંદર આ ફરિયાદ દાખલ કરવામાં આવશે। કારણ કે મહત્વનું છે કે પરિવારજનનો એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે આ આખું જે કાવતરું છે તે હત્યા માટે કરવામાં આવ્યું હતું। ગઈકાલ રાતે જ્યારે અહીંયા જે ટ્રક પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો ત્યારે જે ટ્રક ચાલક છે તેને ધમકી આપી હતી કે હું તને સવારે જોઈ લઈશ, અને વહેલી સવારે જ જે આ ટ્રક ચાલકે જ્યારે આ 15 વર્ષનું બાળક અહીંયા સૂતું હતું ત્યારે તેની ઉપર ટ્રક ચડાવી દીધું હતું। અહીંના તેની બાજુમાં તેનો જે મિત્ર સૂતો હતો તેને બી આખી ઘટના જોઈ હતી। તેને ટ્રક ચાલકને બૂમ બી પાડી હતી કે ભાઈ ટ્રક ઉભી રાખ। તેમ છતાં ટ્રક ચાલકે જે ટ્રક છે તે સીધી બાળક ઉપર ચડાવી દીધી। ત્યારે અત્યારે હાલ ઓઢવ પોલીસે આ સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે ટ્રક ચાલક ડ્રાઈવર છે તેને બી સ્થાનિકોએ પકડી અને પોલીસને હવાલે કર્યો છે। ત્યારે હવે પોલીસ આગળ કયા પ્રકારની કાર્યવાહી કરશે તે બી એક જોવાનું રહેશે। મયુર, જે રીતે આ બંને પોલીસ હદને લઈને નક્કી નથી કરી શક્યા કે ગુનો કયા પોલીસ સ્ટેશનમાં નોંધાશે, હવે જ્યારે આ બાળકના પરિવારે આ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, હત્યાનો ગુનો નોંધાયો છે, ત્યારે હવે આખરે આ પોલીસમાં ફરિયાદ નોંધાઈને પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે? ચોક્કસથી સંજીવની, જો વાત કરીએ તો હવે પરિવારજનોને જે હત્યાનો ગુનો દાખલ કરાવવાની જે માંગ કરી છે ત્યારે ઓઢવ પોલીસે આ સમગ્ર ઘટનામાં જે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લેવાની જે કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે પોલીસ હાલ જે ટ્રક ચાલક છે તે પોલીસના પકડમાં છે, ત્યારે ટ્રક ચાલકની પૂછપરછ કરવામાં આવશે। તદુપરાંત અહીંયા જે આઈ વિટનેસ છે તેનું બી નિવેદન લેવાની જે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ જે આજુબાજુ કે સીસીટીવી કેમેરા કે લાગેલા છે કે નહીં તે બાબતમાં બી પોલીસ તપાસ કરી રહી છે। અલગ અલગ જે પુરાવા ભેગા કરવાની હાલ જે પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલી છે। સંજીવની, મયુર, સમગ્ર માહિતી માટે આપનો આભાર।